ઘાયત જશોદાબા વડીલ વિસામો સંકુલ ખાતે આજે દિવ્યાંગોના કૃત્રિમ પગ બેસાડવા માટેનો એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેના હાથ પગ અકસ્માતમાં કપાઈ ગયા હોય કે ડાયાબિટીસના કારણે હાથ પગ ગુમાવ્યા હોય તેવા દિવ્યાંગના જીવનને ઉજાગર કરવાની ભાવના સાથે દિવ્યાંગોનો કૃત્રિમ પગ માટે એસેસમેન્ટ કેમ્પ પાદરા જશોદા વડીલ વિસામો વૃદ્ધાશ્રમ ઘાયજ અને અપંગના ઓજસ ગુજરાતના અંધજન મંડળ અમદાવાદના સહકારથી ફાર્માસ્યુટિકલ કંપનીના ગ્રુપના CSR હેઠળ નવજીવન પ્રોજેક્ટ હેઠળ કૃત્રિમ પગની જરૂરિયાતવાળા લોકોને વિનામૂલ્યે એસેસમેન્ટ કેમ્પ રાખવામાં આવ્યો હતો। આ અંગે અપંગના ઓજસ ગુજરાતના પ્રમુખ શૈલેષ સ્વામીએ જણાવ્યું હતું કે આજ રોજ આ પ્રભુ સન્માન દિવ્યાંગજનોને વિનામૂલ્યે એસેસમેન્ટ કેમ્પના વિનામૂલ્યે કૃત્રિમ પગ વિતરણ કરવા માટે એસેસમેન્ટ કરવામાં આવ્યું છે। દરમિયાનમાં વૃદ્ધાશ્રમના સંચાલક દક્ષેશ પટેલે જણાવ્યું હતું કે રાષ્ટ્ર દ્વારા વિકલાંગ શબ્દના બદલે દિવ્યાંગ શબ્દનો સ્વીકાર કરી સમાજના દ્રષ્ટિકોણમાં સકારાત્મક અને ક્ષમતા પ્રધાન પરિવર્તન લાવતી અમે પહેલ કરી છે। આજના કેમ્પની મુલાકાતમાં પ્રસંગે ડૉક્ટર વંદનાબેન પટેલ, અધ્યક્ષ ઇનિશિયેટિવ ફાર્મસન ગ્રુપ તથા અરુણ મથાઈ, મેરેટ co-CEO કમ કેપિટલના CSR હાજર રહ્યા હતા। આ કાર્યક્રમમાં ફાર્માસ્યુટિકલ કંપની CSR ગ્રુપના ચેરપર્સન ડૉક્ટર વંદનાબેન પટેલ, અંધજન મંડળના ભરતભાઈ જોશી, ડૉક્ટર જગન્નાથ મલેક, અપંગના ઓજસ ગુજરાતના પ્રમુખ શૈલેષ સ્વામી, નિમિષાબેન મિસ્ત્રી, સંજયભાઈ બારિયા, કૌશિક પટેલ ઉપસ્થિત રહ્યા હતા। ફાર્મસન ગ્રુપના CSR ઉપક્રમ હેઠળ શરૂ કરાયેલા આ પહેલ દિવ્યાંગજનોને સ્વાવલંબન અને ગતિશીલતા, આત્મવિશ્વાસ અને સ્વાભિમાન સાથે જીવન જીવવાની તક પ્રદાન કરશે। સત્યના સંકલ્પનો દાતા ભગવાન છે ના સંકલ્પ સાથે જશોદાબા વડીલ વિસામો વૃદ્ધાશ્રમ ઘાયજ ખાતે ફાર્માસ્યુટિકલ કંપનીના ગ્રુપના CSR ફંડમાંથી અને અંધજન મંડળ અમદાવાદ અને અપંગના ઓજસ ગુજરાતના સંયુક્ત ઉપક્રમે દિવ્યાંગજનોને કે જે દિવ્યાંગજનો અકસ્માતમાં પગ ગુમાવ્યા હોય, હાથ ગુમાવ્યા હોય કે ડાયાબિટીસના કારણે પણ પગ ગુમાવ્યા હોય તેવા લોકોને પગભર થવા માટે, હલન ચલન કરી શકે, દોડી શકે અને ચાલી શકે તે માટે કૃત્રિમ અવયવો આપવા માટે આજે કૃત્રિમ પગના એસેસમેન્ટ કેમ્પ કરવામાં આવ્યો। ફાર્મસન કંપનીના ગ્રુપના CSR ફંડમાંથી આ તમામ દિવ્યાંગજનોને વિનામૂલ્યે કૃત્રિમ પગો અર્પણ કરવામાં આવશે। આજના આ કાર્યક્રમમાં 70 જેટલા દિવ્યાંગ વ્યક્તિઓએ અત્યાર સુધીને એસેસમેન્ટ કરાવીને લાભ લીધો છે। તમામ દિવ્યાંગજનો આ નવજીવન પ્રોજેક્ટ અંતર્ગત પોતાનું જીવનનું નવજીવન પ્રાપ્ત કરે, જીવનમાં આગળ સમાજમાં અને કુટુંબમાં પણ સારી રીતે હલનચલન કરી શકે, સ્વમાનભેર જીવી શકે અને તેમનું રોજિંદુ જીવન જે પહેલાં જીવતા હતા એ પ્રકારનું જીવી શકે તે માટે તમામ દિવ્યાંગજનોને આ એસેસમેન્ટ કેમ્પના માધ્યમથી તમામ લોકોને કૃત્રિમ અવયવો જેમાં જર્મન કંપનીના અને સારી ગુણવત્તાવાળા નવી ટેકનોલોજી પ્રમાણેના આ કૃત્રિમ પગ આપવામાં આવશે અને તેના માધ્યમથી તમામ દિવ્યાંગજનો પોતાનો પુનઃસ્થાપન અને પુનઃવસન થાય અને સમાજમાં એક સ્વાવલંબનના સ્વરૂપમાં પોતે પણ એક નવજીવન પ્રાપ્ત કરે તે માટે આ નવજીવન પ્રોજેક્ટ અંતર્ગત તમામ દિવ્યાંગજનોને આ કૃત્રિમ અવયવો પ્રાપ્ત થાય અને તેમનું જીવન સરળ અને સારું જીવન જીવી શકે એ માટે તમામને શુભકામનાઓ પાઠવી છે। આવો આપણે સૌ તમામ આવા પ્રકારના દિવ્યાંગજનોને પગભર કરવા માટે, સ્વાવલંબન કરવા માટે અને પોતાનું નવજીવન પ્રાપ્ત કરવા માટેના પ્રયાસમાં આપ સૌ સહયોગી બનો। આપ સૌ અમારી સાથે જોડાવ અને વધુમાં વધુ દિવ્યાંગ વ્યક્તિઓ પણ આ પોતાના પગ કૃત્રિમ અવયવોના પગના માધ્યમથી સમાજમાં સારી રીતે જીવી શકે, સ્વમાનભેર જીવી શકે, એમનું આત્મ સન્માન સાથે પુનઃવસન અને પુનઃસ્થાપન થાય તેવા પ્રયાસમાં આપ સૌ ભાગરૂપ થાવ, મદદરૂપ થાવ એવી પ્રાર્થના સાથે જય સિયારામ।